નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. ગત રોજ વિજાપુર ન્યાય મંદિર ખાતે વિજાપુર બાર એસોસિએશનના પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી મુખ્ય ઉમેદવારો પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ પટેલ તથા રત્નાભાઈ દેસાઈ ને ભાગ લીધું હતું. જેમાં વિજાપુર તાલુકાના જે વકીલો છે એમાં કુલ 105 મતોમાંથી 101 વકીલો પોતાનું મતદાનનો ઉપયોગ કર્યો હતો, જ્યારે એમાંથી 101માંથી એક મત રદબાતલ થયો હતો, જ્યારે નરેન્દ્રભાઈ પટેલને 32 મતો મળ્યા હતા, જ્યારે રત્નાભાઈ દેસાઈને 68 વોટ મળ્યા હતા. આમ કુલ રત્નાભાઈ દેસાઈની બહુમતીની સાથે વિજય થતાં તેમનું પ્રમુખ તરીકે વરણી થઈ હતી. આપને જણાવી દઈએ કે સમગ્ર જે ચૂંટણી જે છે બાર એસોસિએશનની તે કપિલભાઈ બ્રહ્મભટ્ટ તથા તુલેશભાઈ વૈદના નિરીક્ષક હેઠળ યોજાઈ હતી. સમગ્ર ચૂંટણી જે છે નિષ્પક્ષ અને ન્યાયિક રીતે યોજાઈ હતી. આવા વધુ સમાચાર અને અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી રજા આપો.